મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ છે. આની અંદર સૌથી મોટી વાત એ છે કે પરિવારજનો ભેગા થાય છે. નાના બાળકોથી લઈને ઘરના બધા જ સદસ્યો ભેગા થઈને એક અન્યનો આનંદ લે છે. પતંગ કપાવે કે કાપે, બૂમો બધામાં જ લાગે છે, પણ એ એક આનંદનો એક તહેવાર છે, એટલે આનંદથી મનાવો. આ તહેવારની અંદર નાના બાળકોનો ખાસ કરીને એમને ધ્યાન રાખો કે કોઈ હોનારત ના બને. પક્ષીઓ જે આકાશમાં મન મૂકીને ઉડે છે એમના પંખો ના કપાઈ જાય એનું ધ્યાન રાખો, કારણ કે તહેવાર તહેવારના રીતે હોય. હું દરેક ઉત્તરાયણને મનાવનાર પરિવારજનોને મારી શુભકામના પાઠવું છું. જે રીતે અનેક જાતની પતંગ, અનેક જાતના દોરા, અનેક જાતના લોકો, અનેક જાતના ધર્મના લોકો આની અંદર સામેલ થાય છે, પણ તે વખત એવું લાગે છે કે આ ઉત્તરાયણ આપણે મનાવી રહ્યા છે. એ જ રીતે શહેર હોય કે દેશ હોય, દરેક જાતની પતંગ ઉડાવો, દરેક જાતના દોરા વાપરો, પણ સ્નેહ અને પ્રેમ જે કૌટુંબિક ભાવના છે એ રાખશો તો દેશ પ્રગતિ કરશે, શહેર પ્રગતિ કરશે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને ઉત્તરાયણના દિવસે બધાને મારી શુભકામના.